આજ તો મારે જવું છે. આજ તો ખેતરમાં ઓટો મારવા જવું છે. મારા બધા ભાગ્યો મારે કેવું કામ કરે છે એ જોવું છે. આજ તો મહિનો થઈ ગયો છે બહાર ગયો તો કે હમણાં કોઈ નવરાઈ મળી નહીં જવાનું. મારો બેટું ઘઉં એને તેમ 2-4 વાગ્યા છે. ઘઉં તો હા હું કઈ ગયા છે મારે. એટલે અરે મારો બેટો કરે છે શું? મારે આમ પૈસા લેવા હોય તો ઉપાડ લેવા હોય તો તરત આવે છે કે મને આટલા પૈસા આલો કે ખટાલજી ખમતાજી. તો હું પૈસામાં તો પાછો પડતો નહીં. તો મારો બેટો કોમ તો મારું આવું કરે છે. 2-4 વાગ્યા છે. હવે મારે સારીનો એક તો ઉપાજી છે. ઢોરાને સાઈડ નહીં, ઘરે દોણા ખાવા નહીં. એટલે તો મને 4-5 દાડા પહેલો ફોન કર્યો તમે કીધું ઘઉં વાઢી રાખી દે. મારું બેટું મારે તો એડા તો હવે હુકાઈ જાય છે. ધણીએ પોણી કેમ મારતો ને આ કરે છે શું? એડા બગાડ્યા પડે છે. હુકું ભંટી જેવું કર્યું છે. પોણી બોણી વાલ્યું નહીં એડો આમ કે એડા વેણતો ને મોણો કરે છે શું? હવે મને મારે હવે નહીં જો આ મારે જો એડા આ બગાડ્યા પડે છે હોય આ પોણી પાઈને આ તો બધા તો હુકાવા મળે મારે એડે આ રમલું શું કરે છે પણ મને હવે મારે જબર બોલવું પડશે તો જ નખાય. આ તો બધું બગાડી લો મારે તો આખું બધું. હવે શું એડા કઢાયા કે નહીં કઢાય એ મારે હવે જોવું પડશે. હા ઘેર આવી ગયો છું. પૈસા થઈ રહ્યા છે ને હવે તો કાઠું કર્યું છે પણ શું કરું? અમે ઉપાડ તો ઘણો લીધો પણ સારું પૈસા મારા ગતું છે નહીં. પણ એમ કરો આજ તો એવું કરું છે. હા એડા શું કહો છે? લાવો અમે છે ને અમારા શેઠ તો કોઈ તાકે એમ તો છે નહીં પણ લાવો તો એમ કરું છે. એટલે વણતી બનાવે જો કટા નહીં ચોખ્ખી કટું હંતાડું છે અને પછી હોદના રાતના મોડા કૂટવાથી દુકાને વેસવા જવું છે. અમે અમારા ખમતાજી શેઠ તો છે તાક જ ગતું છે એને ખબર છે મારો એટલો વિશ્વાસ કરી છે કે છે ને આ રમલો કજીએ અમારે ચોરી કોઈ કરતો નહીં કે કોઈ કરતો નહીં. એટલે પાવડો કે ભરવા છે ફટાફટ પાર આવે મારે પાછો નક્કી આખી નહીં તો ભરે જાય ભરે. કોઈ બધા એડા લેવા છે અને કોઈ ભાડા નહીં પેલું જોવું પડશે. પૈસા વાપરવા ઘટ્યા છે. શું કરે છે? કટા ભરો છો? અલ્યા ભાઈ કટા છે ભરું ખબર છે? માવઠું નહીં લાગતું માવઠું તો લખે છે એટલે મુઈ કે વિચાર કર્યો ખબર છે? કોઈ આવશે ને આ કટા થી ઘરમાં મેલું ભરા કે. હા એ વાત હાસી પણ કટા ભર્યા કે ફેસર બોલાવીને ઘટાઈ ગયો તો તમે ચારીએ મેં નહીં ફોન કર્યો કે તમે એડા ઘટાવો. અલ્યા પણ વાત સાચી વાત છે તમારી પણ છેસરા કોઈ નવરા જ નહીં. અલ્યા હવે અત્યારે તમે ફેસર વાળા નવરા નહીં હોય. બે ઓલા રે કલણજી ફોન કર્યો હતો કે હું કે આ દાવું કાલે આવું પણ કલનજી નો આપણે શું હાટું છે બીજાને ફોન કરો પરો. પણ મારો ખાને ખાલી રોડી ઉભારો ને તોય ઠેસર વાળો ખાલી આવતા પહેલા કઢાઈ દે જતો રે. અલ્યા ભલા મને વાત તમારી કેવી સાચી વાત છે. અમે બધી ખબર પડે છે તમારે કરતા મજૂરી હું વધારે કરું છું તમે મજૂરી નહીં કરતા પાછા. મજૂરી તો તમે અમે નહીં કરતા પણ તમારે મજૂરી વ્યવસ્થિત કરવી પડે કે નહીં કરવી પડે? આ જુઓ આ એડા કેવાનો તો તમારે બાર કોમ બતાવ તમારું કોમ હું જોઈને આવ્યો છું. આ જુઓ આ એડા નહીં વેડેલા આ એડા પડ્યા છે પણ નેસા પડ્યા નેસા હળી ના એડા જો એ માટે ભલા મોણા તો વેડે તો હડતા હશે તરત તો 2 દાડાના એડા વેણેલા પડ્યા છે. શું હદ વેણ્યા છે તમે? અલ્યા 2 દાડા નથી 2 દાડા આમ તો અમે ઘણી મજૂરી કરી છે. આ તો હવે તમને ભાગ્યા રાખ્યા છે અમે અને અમે પહેલી મજૂરી કરી છે. અમે આ પેલા ખાવું નવરું પડ્યું છે નોખી ભૂકો એડા પેલા ઘઉં તમે 2-4 વાઢ્યા જ છે હજી. એ તો હશે નહીં આ ઘઉં વાઢે નહીં તો બધા પડી જાય પડી જાય પાછી પહોંચા ઉભા છે ઘઉં છે પડી જાય વાઢ્યા છે. આપણે આ ઋતુ આવે ને તો કંઢિયા શું કરતા ખબર છે કે 11 ઘઉં વાઢે નહીં તો બધા ઘઉં પડી જાય એમ. ના મારું આ હારું મોટું કે છે રમા તો વાઢા જોડ તો ઘઉં ના પડી જાય આપણે વાઢવા તો છે કે વાઢે પણ વાઢા એટલે જ પડી આમ તો ના પડી કઈ જે મારો બેટો શેઠને હું ગમે તેમ રમાડું છું રમતો કરતું જ નહીં. હીરો મને રમાડે એમ છે જો ઓલા એડા ચોરી કરવા જો પણ એ ના મેળાયો કે એડા અચાનક આવી જાય મારા શેઠ એટલે મારે તો બોન્ડ તો બતાવવું પડે કે માવઠું હાલ થવાનું નહીં પણ મારે શેઠને તો કોક કરીને ગુલેટી મારી ના મારી મારે પણ હજી શેઠને છે ને હજી મારે ત્રીજું ઓપ્શન બાકી છે એટલે ત્રીજું ઓપ્શન કહું છું કોઈ વાર ખમતાજી. બોલો હું તમે શું કહેતો હતો? રમા મારે લગ્ન છે કે એટલે મારે 51,000 રૂપિયા જરૂર છે. ના હવે એમાં તો પૈસા તો નહીં મળ્યો તમને. કેમ અમને નહીં મળે પૈસા? તમારે મારી તમારો ₹1,00,000 ઉપાડશે. લાખ એમની તમારી કોમ નહીં કરતા કોમ કરો છો તમને ખબર છે એડા પેલા હુકાઈ ગયા છે પોણી વાળતા કેમ નથી? પોણી તો વાળા ખરી છે પણ તમે કઈ ફોન જ નહીં કરી ગયા હતા કે પોણી છોડાવતા પોણી વાળા કમીએ પણ અમારે શું ફોન કરવાનો હું કઈ તો જોઈએ કે હું મહિના ભરી બહાર જોતો તો તમારે ખબર કેવું ના પડે કે ભાઈ મારા એડા હુકાય છે પોણી તમે આવે છે હું પાવું પડે. હા મને યાદ આવ્યું
આ મેળા ચમ નહીં પાયા ખબર છે ઉવે મને મારા કાકો રાતના સપનામાં આયા કે બેટા કે રમલા કે છે ને તું હાલ એડા પાવતો ના એડા પાવશે ને તો તારે હું કહી દે એનું કારણ છે આપણે વરાત થવાનું તો ઘણો ક્ષેત્ર ભરવાના છે 2 દાડા લ્યા એટલે હું એડા નહીં પાવતો હા હવે વરસાદ તો અત્યારે ના થાય ઉનાળાનો વરસાદ શું ના થાય વરસાદ તમે જોજો આજ કાલ 15 વરસાદ ના થાય ને તો મારે મૂસું કાઢી નાખી છે આખી મૂછું નહીં કઢાવી પણ આપણે જે લાખ રૂપિયા આલ્યા છે ને હા ઈરાય હવે તારી ઉપાડમાં કોઈ આલશું નહીં પાછો ના 51 રાખી રાખજો એટલે 51 ના નહીં આલું મુગતું નહીં આલું ઓવે નકર ભૂજ બોણો હવે તમને બદલાઈ નાખે બીજો ભાઈ મારા હાજી એમને અમે કોમ જ છું તમે ગોટા વાળા છો તમે અમે આટલું કોફળાવો છો જો આ એડા ઉપાડ્યા વગર પડ્યા આ તમે એડા સુઈ કઢાવતા નહીં પેલા ઘઉં 2-4 વાઢી લેવા દીધા એડા પાતા નહીં આટલું કામ તો તમે બગાડી છે મારે એ બધું છે ને 2 દાડાજી કરી નાખશું અને તું ઘણું દાદાગીરી કરજો ને તો આ પાડે છે પાવડો હવે જોયો છે પાવડો તો જોયો છે આ ફોડું છે ને ફોડું એક પાવડો ફોડી નાખ્યું તો ઘણું બોલો તમને ખબર નહીં ના એ વાત હાસી જતા અમે રાશા તો મને ઉપાજી કરી છે પહેલથી લાયા તમે પાવડા ફોડવા મળ્યા ને મન આ પૈસા અમે તો ફોન કરે તો કે શેઠ આટલા પૈસા પકડાવજો અમે તરત ફોન માં આવી ગયા છે તમારે ફોન અમે તમને ના પાડી પૈસા નીકો ના તો સીધા બાળક કોમ તમારે નહીં કરતા 12 મહિને કોમ તો કરે કોમ કરે છે કોમ તો કરો પણ કોમ તો તમે બગાડો છો ઘડકા તો ઊંઘતો તો બગાડતા અમે તેમ તારે બધું છે ને આ બધું મારા હાથમાં જ છે એડા અમારે ઘડાવજો તો ઘડાવજો ના ઘડાવ ના ઘડાવ મારી ઈચ્છા ના એમ નહીં ચાલે આખાત્રી આવેલી છે બદલાઈ જશે તમને હવે મારે નહીં રાખવા ગતું એ તો તમને ખબર નહીં હું ઓલા કાગળ જેવા ખબર સહી કરવા અંગૂઠા એ અંગૂઠા હું બેંકમાં જઈ અડધી જમીન છે મારા ખાતા કરી પેલી છે તમે શું ખબર પડે તમે તો બાર રહ્યા છો અને 2 વીઘા જમીન છે ને એનું કવર કટકું રહી એ તો મારા નામે કરી નાખી છે મેં ચારી તમે આ બધું કર્યું પડું છે તમે તો અંધારામ લઈ જાઓ અંધારામ તો અમે તમારી પર વિશ્વાસ કર્યો આટલો બધો વધોળો વિશ્વાસ કર્યો તેમાં તમે અમારે ચેડી પડ્યા એમ કોની કીધું વિશ્વાસ કરતું પણ અમે તો કીધું અમારે હારો છે અરે રમલો તો હારો રમલો જો ખરાબ છે પણ તમે ખરાબ કર્યો છે રમલાન તો અમે કોઈ ખરાબ કર્યો ને અમે તો મહિને 12 મહિને કોક દાડો આવે છે ક્ષેત્ર વોટો મારવા સારું હવે જો હાથીને જોડો કાલે આવજો જોડો હા ભાજ્યો બદલાઈ જ નખો થાય ભાજ્યો મારે રમલાન તો ગતું રાખવો જ નહીં મારે તો ભાજ્યો સારો હોય ને તો ભુલાજીની વાત વાપર્યું છે કે ભુલાજી હમણાં નવરાથી જમીન વાવતા નથી તો મારે તો ભુલાજી સારું કામ કર્યું તો ભુલાજી રાખવા પડે છે રમો તો મારો બેઠો છેતરી ગયો મારા પગ દગો કર્યો મને ભુલાજી ઓ શું કરો લ્યા સાડ નાખું ઠોરાને સાડ નાખો લો ઓય મગફળી સાડ છો તમે મગફળી વાવી દેખો ઓય મગફળી વાવી હતી ને હારી છે નહીં તમારે તો ઓય મગફળી હારી હતી એવું છે એમ તો ઓય તો તમારે થોડી વાત કરવી છે સાડ નાખી લો ઢોરે લાડો હા ભુલાજી હવે બેહાડો ઓય તારો આટલે આવતારો તમે સાઈડમાં મગફળી હારી છે હો ઓય મગફળી હારી છે બેહો તાર તમે થોડું કોમ તમારે શું કામ છે ભુલાજી હા તમે હાલ કોઈ જમીન વાવો છો કે નહીં વાવતા ના નહીં વાવતા નહીં જ વાવો ઘરની જ ખાલી વાવો છો ઘરની જ વાવું હોય તો મારી જમીન તમારે વાવવી છે હાલવી છે ઓય રાખો રે અમે શું હા તો રાખો પડી અમારે પેલો રમજો નહીં ઓય અમે હાસી ઓય તમારે હાસી રહી મારે અમારે જબર કોમે બધું ઘઉં નહીં વાઢી દો એડા નહીં પાતા બધું અમારે હુકાઈ નાખ્યું છે એડા ભાઈ કીધું ચારના મહિનેલો પડશે એડા ઘટાડતો નથી એડા નહીં ઘટાયા જેવું ઓય મારો આપણે માર્યો અમે ગેમ રમી ગયા 2 વીઘા તો ક્ષેત્ર એના મમ્મી કરી પડું એમ તારે આવા હાસી આવો વિશ્વાસ રાખા હાસીઓ ફીર આ પેલી મકાઈ જેવી રોડ વાળો ઓય રોડ વાળો મારો આવા વિશ્વાસ મેં તો અહીંયા મેચીને અહીંયાના કીધું સારો છે અમારે તો બધું અહીંયા છોડી દીધું તો અમે દુનિયાનું અમે કર્યું પડું આ તો જેના બાપનું હોય એમ એટલે એવું થતું છે પણ ના થાય આ તો કર્યું પડો કે અમે તો દગો કર્યો કે અહીંયા નહીં તો મને આલારી જમી વાપા તમે તો તેમાં હું તમારે કોને આવ્યો છું કીધું ભુલાજીને ખબર પડી કે ભુલાજી કોઈ જમીન નહીં વાવતા કે એટલે કીધું ભુલાજીને કીધું વાવવા આલુ રહી જમીન સારું તો હવે હું જમીન તમારી વાવી રહી આપણે ખાતરી ચીડિયાને છૂટો કરી નાખો હોય પછી આ ખાતરી તમે વાબાને ચાલુ કરી નાખજો હોય ને સારું પાછો અહીંયા જેવું ના કરતા શું કીધું ના અહીંયા જેવું ના કરું હું હોય ને કે પાછો મને વિશ્વાસ છે તમારા ઉપર પાછો સારું મને તો રૂપિયો અહીંયા આવતો સાલ છે લાખ રૂપિયા તમે અહીંયાનો ઉપાડ આલ્યો છે લાખ રૂપિયા ઉપાડ આલ્યો હોય તારે એમ તો હજી 51,000 રૂપિયા માગે છે હજી સુધી માગે છે હોય લાખ રૂપિયા ઉપાડ આલ્યો તોય હોય શું કીધું આ ખાતરી ચીડ આપણે તમે મારે બાબા જાય તો હોય ને સારું ભૂલતા નહીં હોય ના ભૂલું બીજા કોઈ રાખતા નહીં જમીન ના
અરે ભાલમાં જે ભોલાજી ને ખમતાજી જાય મને હમાસર આલ્યા કોક કે કોણ આલ્યા હવે ખબર નહીં ભોલાજી ઓ આવરા હવે આયા છે મિત્રો હવે ઓય આવો હવે આયા હા બેહો શું બે ભલા મને બે રાખે તમે બે કે ચમ તમે હવે ખમતાજી આવ્યા ભાઈ હમ તો આયા હતા શું કહેતા હતા ભાઈ તમને એ તો રેજી ઘણી ખોટી કરતા હતા ક્યારે રેજી લ્યા આ શેતનની કેમ ચેતન એટલે પેલું શેતર છે કે વેસી માર્યું છે કે કોની વેચી મારી તમે ના તો તમારી વાત કરતા હતી તો ભલા મોણા ચિત્ર મેં ક્યાં વેચ્યું છે તો મેં વેચ્યું નહીં હા અને હું તમે શું કહું છું એ તો ચેતનની વાત અલગ વાત તો હું જે કરી બરાબર જ કરી છે પણ મેં વાત સાંભળી હતી કે તમે જે હાસી ને રહેવાના છો ને ખમતાજી ને ઓય જો હું તમે કેમ કહેવાય ખબર છે હા કે તમે ભોળા માણસો બરાબર છે ઓય જો ને હાસી પણ આયા તો હમું નહીં રે તમારા જોઈ હાથ પગ ભગાવા હોય તો જે જમીન વાવજો કે જે હું છે ને હું જમીન વાવવાનો છું અને મારા સિવાય કોઈ બીજો ભજ્યા આવી નહીં કે તમે કીધું પાછું જો ઓમ તો છે ને હું ધોકો લઈને આવતો હતો પણ હું પહેલાં પ્રેમથી સમજાવું ના સમજે ને તો પછી વાત તમારી એમ પણ મનીષા ધોકા છોડા તમે તમે ધોકા છોડીને જમીનમાં આવતા ના ખમતાજી તમે ધોકા તમને વાત છે પાછી જુઓ ચમ કેમ તમે કોઈ તમારે કોઈ જોડા થતું નહીં એ મૂકો નહીં બરાબર છે શોર્ટમાં સમજો ને સારી વાત છે એમ ઘણું ના કહેતા વાત તમે શું કીધું સારું નહીં કરો અને ખમતાજીની વાત ના કરતા સારું નહીં કરો કે રમલો હોય આવ્યો તો સારું હોય જોઈ મને વાત એમ મળી કે હોય ખમતાજી વાત કરી છે જો તો કાલ ગમે તે ગોમમાં વાત મળશે ને તો તમારે છે ને હાથ પર ખાધા નહીં રાખવું સારું આ જમીન આવો તો હા નહીં વાવ હોય એ તો છે ને જે છે ને બરાબર છે તમારે છે ને પછી ખબર પડશે હા